સામાજિક તત્વો છે તેવા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે મોરબી અને સરા ચોકડી વચ્ચે જે ઘરનો રોટલો આવેલી છે ને આ ઘરના રોટલા પાસે અહીંયા જે હોટલ છે તેનું વીજ કનેક્શન દૂર કરવાનું અને હોટલ જે છે તે નષ્ટ નાબૂદ કરવાની કામગીરી હળવદ પોલીસ દ્વારા અત્યારે કરવાની છે। આપણી સાથે હળવદ પીઆઈ આરટી વ્યાસ જોડાય છે। સાહેબ, અત્યારે શું કામગીરી કરવામાં આવે છે? હાલ રાજ્યના ડીજીપી સાહેબ, એસપી સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબની સૂચના મુજબ જે લિસ્ટેડ ગુનેગારો છે, અસામાજિક તત્વો છે, તે અવારનવાર ગુના આચરતા હોય છે અને તેઓએ ગેરકાયદેસર દબાણ, ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય અને ગેરકાયદેસર રીતે કોઈપણ જાતનું વીજ કનેક્શન લીધેલ હોય તો તે સ્થાનિક તંત્રને, સંબંધિત તંત્રને સાથે રાખી અને દૂર કરાવવાની કાર્યવાહી કરવાની હોય છે। તો પીજીવીસીએલની ટીમને અને ચીફ ઓફિસરને બોલાવી અને કાર્યવાહી કરવામાં આવે છે। સાહેબ, આપણે અહીંયા હળવદ તાલુકામાં કેટલા અસામાજિક તત્વો છે અને કેટલી મિલકતો આવી તોડી પાડવામાં આવશે અને કેટલા ઉપર કાર્યવાહી થશે? એની હાલ કાર્યવાહી ચાલુ છે, એ ગોપનીય છે। કેટલા છે અને કેટલાની મિલકત છે અમે તમને સમય આવે મીડિયાના મિત્રોને જાણ કરશું, પરંતુ હાલ તો જે એક છે એ અમારા ધ્યાનમાં આવેલ છે પ્રાથમિક તપાસ કરતાં કે ગેરકાયદેસર બાંધકામ છે અને લંગરિયું નાખી અને પીજીવીસીએલનું કનેક્શન લીધેલ છે, તો એ કાર્યવાહી ચાલુ છે। પીજીવીસીએલનું આજે તમે કીધું લંગરિયું જે હટાવવાનું છે અને ત્યારબાદ આ હોટલ પણ હટાવવાની કામગીરી માટે ચીફ ઓફિસર સાહેબ, એસડીએમ સાહેબ કે કેમ શું કાર્યવાહી? હા, એ નિયમ અનુસાર ચીફ ઓફિસરને બોલાવી અને સરકારી જમીન છે તળાવની, તો એ પ્રમાણે દૂર કરવામાં આવશે। તમે કહ્યું કે આ એક અને બીજી જે ગોપનીય કહ્યું, તો અહીંયા બીજું જે આગળ જે અગાઉ નોટિસ આપેલી તે પણ કામગીરી થશે કે કેમ? હા, એ પણ કાર્યવાહી આવનારા દિવસોમાં ચોક્કસથી થશે। તો આ હતા આપણી સાથે હળવદ પીઆરટી વ્યાસ, જેઓ દ્વારા જે આ ઘરનો રોટલો છે તે હોટલમાં અત્યારે કામગીરી થઈ રહી છે, જે વીજ તંત્ર છે તે હટાવવાની કામગીરી ચાલી રહી છે અને જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી કે આ જે છે તે મીટર નથી અને લંગરિયું છે અને આ લંગરિયું હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે ને જે પ્રમાણે તમે પીજીવીસીએલના અધિકારીઓ જોઈ રહ્યા છો, સાથે જ હળવદ પોલીસ છે, પીએસઆઈ છે, હળવદ પોલીસ જવાનો પણ છે, એટલે આ કામગીરી અત્યારે ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાંથી જે હોટલ છે ઘરનો રોટલો ત્યાંથી, એટલે તે હટાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યાંથી સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। બાકી અન્ય કામગીરી પણ થશે, જે પ્રમાણે માહિતી આપવામાં આવી છે તે મુજબ કે તમામ કામગીરી થશે, પરંતુ ગોપનીય માહિતી હોય છે જેને લઈ અને ક્યાંક ને ક્યાંક માહિતી નથી આપવામાં આવી, પરંતુ અત્યારે જે છે તે વીજ કનેક્શન હટાવવાની કામગીરી ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે જે ઘરનો રોટલો છે મોરબી ચોકડી અને સરા ચોકડી બેને વચ્ચે જે ઘરનો રોટલો છે ને ત્યાં વીજ કનેક્શન હટાવવાની કામગીરી ચાલી રહી છે। એટલે પહેલાં તો જે અલગ અલગ ઇલેક્ટ્રિક ઉપકરણો છે, પંખા હોય, ટ્યુબલાઇટ હોય, તેનું કાઉન્ટિંગ થાય છે, એટલે કે કેટલું વીજ પોલ વાપરતા હતા, વીજ પુરવઠો વાપરતા હતા અને તેને લઈ દંડનીય કાર્યવાહી પણ થશે, વસૂલાત થશે તેવું પણ જણાઈ રહ્યું છે। જે પ્રમાણે કાઉન્ટિંગ કરવામાં આવે છે કેટલા પ્રકારના ઉપકરણો છે, એટલે પછી તેની સામે દંડનીય કાર્યવાહી થશે, વસૂલાત થશે। એટલે અત્યારે તો આપણે જે પંખા, ટ્યુબલાઇટ સહિતની કામગીરી છે તે ચકાસણી કરવામાં આવી રહી છે અને અત્યારે જે પ્રકારે આપણે જોઈએ છીએ કે હળવદ શહેરમાં પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજ કનેક્શન હટાવવાનું કામગીરી ચાલી રહી છે। સાથે જ જે હળવદ પીઆઈ છે આરટીવીએસ, તેઓ દ્વારા જે જાણકારી આપી તે મુજબ કે એસડીએમ અને નગરપાલિકાના ચીફ ઓફિસર છે તેઓને પણ બોલાવવામાં આવ્યા છે અને આખી હોટલ છે તે તોડી પાડવામાં આવશે, એટલે કે નેસ્ત નાબૂદ ભૂ ભેગી કરી દેવામાં આવશે। એટલે એ પણ કાર્યવાહી સાંજ સુધીમાં લગભગ થઈ જશે, જે પ્રમાણે એસડીએમ સાહેબને બોલાવવામાં આવ્યા છે, ચીફ ઓફિસર સાહેબને બોલાવવામાં આવ્યા છે અને આ જે છે તે પંકજ ગોઠી કહેવાય છે, જે તેને લઈ અને તેની હોટલ હોવાની જે જાણકારી મળી રહી છે ને તેને લઈને જ આ રહ્યું જે છે તે હોટલ તોડી પાડવાની ધર્મેન્દ્ર અને પંકજ બંને ગોઠી ભાઈઓ છે ને તેને આ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાની જાણકારી મળી રહી છે અને આ બાંધકામ હટાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે, જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ અને સાથે જ પંખા, ટ્યુબલાઇટ હોય, ઉપકરણો હોય તેની ગણતરી કરવામાં આવી છે। ફ્રીજ છે, અહીંયા જે પ્રકારે પંખાઓ છે, ટ્યુબલાઇટ છે, સીસીટીવી કેમેરા છે, આ તમામ જે વીજ વપરાશ કરતા હોય તેવી તમામ ચીજ વસ્તુઓની ગણતરી કરવામાં આવે છે। એટલે અત્યારે આપણે જે જોઈએ છીએ તે તળાવ પાસે છે અને અહીંયા જે ગણતરી ચાલી રહી છે તે જોઈ રહ્યા છીએ।
તો હળવદ શહેરમાં તળાવ જે સામતસર તળાવ છે અને સામતસર તળાવ પાસે જ આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે અને આ ગેરકાયદેસર બાંધકામ સાંજ સુધીમાં તોડી પાડવામાં આવશે, જે પ્રમાણે એસડીએમ સાહેબ અને નગરપાલિકાના ચીફ ઓફિસરને બોલાવવામાં આવ્યો છે. આવા જ 2 ફ્રીજ હોવાનું 2 ફ્રીજ છે, આ એક અહીંયા બહાર છે અને એક મોટું અંદર ફ્રીજ છે, એ પણ એક ઘરઘંટી પણ છે. એટલે સારી એવી ઇલેક્ટ્રિક ચીજ પાવર વપરાતો હોય તેવું પણ લાગી રહ્યું છે. એટલે આ તમામ ઇલેક્ટ્રિક ઉપકરણોમાં જેટલો પણ વીજ પુરવઠો વપરાતો હોય તે પ્રમાણે તેની પાસે વસૂલાત થશે. એટલે જે પ્રમાણે વીજ કર્મીઓ ગણતરી કરી રહ્યા છે, પરંતુ કેવા પ્રકારની વસૂલાત થશે તે તો આવનારો સમય બતાવશે. હાલ તો આપણે જે જોઈએ છીએ કે પોલીસ દ્વારા જે પોલીસ પ્રોટેક્શન સાથે અહીંયા પહોંચ્યા છે અને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. તો ધર્મેન્દ્ર ગોઠી અને પંકજ ગોઠીએ આ તળાવ પાસે બાંધકામ કર્યું હોવાની જાણકારી મળી રહી છે અને પીજીવીસીએલ તંત્ર દ્વારા જે ઇલેક્ટ્રિક ઉપકરણો કે જેમાં વીજળી વપરાતી હોય તેવા ઉપકરણોની ગણતરી થાય છે અને જોઈ રહ્યા છીએ આપણે. સાથે જ અહીંયાથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. સાથે જે એક મોટર છે તે પણ પાણી અહીંયા તળાવમાંથી જ ઉપયોગ કરતા હોય અને સામે પણ જે ફોક્સ લાઇટો છે તે તમામ ચીજ વસ્તુઓની હાલ તો ગણતરી થઈ રહી છે. આપણે જોઈએ તો પીજીવીસીએલ તંત્ર દ્વારા એટલે અત્યારે આપણે જે જોઈ છે તે પીજીવીસીએલ તંત્ર છે. પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજ જોડાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને જે ઇલેક્ટ્રિક ઉપકરણો હોય ઇલેક્ટ્રિક ઉપકરણોની ગણતરી કરવામાં આવી છે અને ત્યારબાદ દંડનીય કાર્યવાહી થાય છે અને વસૂલાત પણ થશે. એટલે અહીંયા જે હળવદ શહેરમાં મોરબી ચોકડી અને સરા ચોકડી બંનેની વચ્ચે જે ઘરનો રોટલો નામની હોટલ હતી, સાથે જ ઇન્ડિયન ઓઇલનો પંપ છે અને બાજુમાં જ પ્રગતિ હોટલ આવેલી છે સામે. એટલે અહીંયા જે ડિમોલેશન કામગીરી થશે સાંજ સુધીમાં તેવું જાણવા મળ્યું છે કે એસડીએમ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબ અહીંયા પહોંચવાના છે અને અત્યારે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈએ છીએ. અલગ અલગ 5 થી 6 ફોક્સ પણ તમને જોવા મળશે. 2 આમ શૌચાલય ઉપર છે, 3 આમ છે. એટલે આ અત્યારે વીજ જોડાણ હટાવવાની કામગીરી ચાલે છે. સાથે જ શેરડીનો રસ કાઢવાનો ચીચુડો પણ છે. એટલે આ બધી કામગીરી અત્યારે થઈ રહી છે. અસામાજિક તત્વો ઉપર જે કામગીરી થતી હોય અને તેને લઈ ગુજરાત સરકાર દ્વારા જે અસામાજિક તત્વો ઉપર જે કામગીરી કરવાની છે તેને લઈ અત્યારે આપણે લાઈવ દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા હતા કે કયા પ્રકારની કામગીરી થાય છે અને શું કામગીરી થાય છે તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડ્યા. આભાર મિત્રો.